મીઠાઈવાળાની દુકાન ઉપર મળે છે 1000 રૂપિયાની કિલો મીઠાઈ, તેવી મીઠાઈ આજે આપણે ઘરે બનાવીશું, એ પણ સિમ્પલ રીતે. અને જે પહેલી વાર બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ મીઠાઈ બનશે. તો તહેવારોની ઉજવણીમાં આ રીતે તમે ઘરે મીઠાઈ આસાનીથી બનાવી શકશો. તો તેના માટે આપણે અહીંયા પનીર લીધું છે. પનીરને આપણે સરસ એવું છીણી લેવાનું છે. સાથે મિલ્ક પાવડર ઉમેરી દેવાનું અને દૂધ ઉમેરી દેવાનું. પનીર, મિલ્ક પાવડર અને દૂધ બધું એક જ સરખા પ્રમાણમાં લેવાનું છે. અને ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી દેવાની. હવે બધી વસ્તુને પહેલાં સરસ મિક્સ કરી દેવાનું છે, પછી જ ગેસની ફ્લેમ ઓન કરવાની છે. તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો આ મિશ્રણને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને સાથે પલાળેલું કેસર ઉમેરી દઈશું. હવે બધી વસ્તુ જ્યાં સુધી એક સરખું મિશ્રણ ભેગું ન થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતના ચલાવતા જ રહેવાનું છે. આ મિશ્રણને બનતા 10 મિનિટ જેવો સમય લાગશે. 10 મિનિટમાં જ તમે બજારમાં મળતી 1 કિલો જેટલી મીઠાઈ આસાનીથી બનાવી શકશો ઘરે. બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને મિશ્રણને સરસ